નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ છે પુનિત મોઢા. અમારી ગુજ્જુ ઇન્ડિયન્સ ચેનલ માટે આજે શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો સૌપ્રથમ તમારા વિના આ બધા શક્ય નથી, એટલે ખાસ કરીને મારી ચેનલ ગુજ્જુ ઇન્ડિયન્સને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. એ તો કહીશ જ, પણ હવે જે વ્યક્તિ મારી સાથે બેઠી છે એ વ્યક્તિ વિશે થોડી વાત કરી લઈએ. ખૂબ જ ગુજરાતી ચલચિત્રમાં, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ચર્ચાયેલું નામ, ના ઓળખતા હોય તો નાતબાર એવી એક કહી શકાય એવી વ્યક્તિ કે જેને બધા જ લોકો ખૂબ જ લાડકી રીતે ઓળખે પણ છે અને મારી પણ ખાસ લાડકી છે. મારી લાડકી શું કામ છે એ તો હું પછી જણાવીશ જ. ઇન્ડસ્ટ્રીમાં પણ લાડકી છે અને એનું નામ છે રિધમ રાજ્યગુરુ. રિધમ, પહેલાં તો તમારો ખૂબ ખૂબ આભાર, કારણ કે તમે મારા પહેલા વ્યક્તિ છો જેની સાથે હું ઇન્ટરવ્યૂ કરવા જઈ રહ્યો છું. અને કદાચ દર્શક મિત્રોને પણ જણાવું કે તમને પણ ગમશે એક લાડકી સાથે કેવું રહે છે. તો આપણે આ વાતને આગળ વધારીએ. રિધમ, થેન્ક યુ સો મચ. તમને પણ થેન્ક યુ કે તમે શુભ શરૂઆત મારાથી કરી અને આઈ એમ વેરી હેપી એન્ડ ઓનર્ડ ટુ બી હિયર. વી કેન મૂવ ફોરવર્ડ. ચોક્કસ, આપણે આગળ વધીએ. શરૂઆત કરીએ આપણે કે તમારી જર્નીથી. ક્યારે મગજમાં વિચાર આવ્યો તો પહેલાં તો કે આવું કંઈક આ લાઈનમાં આગળ વધવું છે? બહુ જ્યારે આવું પૂછવામાં આવે કે વિચાર ક્યારે આવ્યો તો બહુ રેન્ડમ વાત છે આ. મારે નાનપણથી જ આરજે બનવું હતું અને હું ભણી પણ ખરી આરજે બનવા માટે, પણ મને સૌથી વધારે એવું હતું કે મારે મુંબઈમાં રહીને મીડિયા ભણવું છે. પણ પપ્પાનો પહેલેથી એવો આગ્રહ હતો કે 11th-12th આપણે કોમર્સ જ કરીશું અને ગણિતમાં મને કાંઈ ખબર ના પડે, હજી પણ ના પડે. તો જેમ તેમ કરીને 11મું 12મું કોમર્સ પાસ કર્યું ને બહુ ઓછા ટકા આવ્યા, જેના લીધે મને મુંબઈ એડમિશન જ ના મળ્યું. ફર્સ્ટ મેરિટમાં પણ ના મળ્યું, સેકન્ડ મેરિટમાં પણ ના મળ્યું, થર્ડ મેરિટમાં પણ ના મળ્યું. જ્યારે સેકન્ડ મેરિટ બહાર પડ્યું ત્યારે હું અમદાવાદ આવતી હતી અને ત્યારે હું જે કંઈ પણ ઓપ્શન્સ છે એ વિચારતી હતી. ત્યારે મને ટ્રેનમાં એક ભાઈ મળ્યા. એમણે મને એવું કીધું કે આ એક વસ્તુ છે સરસ તારા ઇન્ટરેસ્ટને લગતી, જે તું વિચારી શકે, ભણી શકે. અને મને પહેલી વાર વિચાર આવો ટ્રેનમાં આવ્યો કે બેચલર્સ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ નામની એક વસ્તુ છે જેમાં તમે ડાન્સ, મ્યુઝિક અને થિયેટર આ 3 મેઇન વિષયમાંથી કોઈ પણ એક મેઇન વિષય સિલેક્ટ કરીને ભણી શકો છો. અને મેં ત્યારે નક્કી કર્યું કે મારું થર્ડ મેરિટ બહાર પડે કે ના પડે, મારે આરજે બનવું છે અને મીડિયાની આસપાસનું કંઈક ભણવું છે અને મૂળ સ્વભાવમાં એક્સપ્રેસ કરવાનો સ્વભાવ છે. એટલે એ હેતુથી મેં એવું નક્કી કર્યું કે મને ત્યાં એડમિશન મળે કે ના મળે, મારે થિયેટર ભણવું છે. એમ કરતાં મેં થિયેટરમાં એડમિશન લીધું. ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાંથી મેં થિયેટર બાય ગોડ્સ ગ્રેસ ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન સાથે પાસ કર્યું અને આઈ નેવર લુક બેક. પછી મને મારી પહેલી સિરિયલ મળી, પછી ફિલ્મ્સ કરી, પછી સિરિયલ્સ કરી અને છેલ્લા 1 વર્ષથી આમની સાથે જોડાયેલી છું અને દેટ્સ હાઉ ઇટ ઓલ બિગિન. આરજે બનવાનું પણ તમે જે વિચાર્યું હતું, ક્યાંક કોઈકનું સપનું હતું ને તમારે આરજે બનવાનું હતું એવું ક્યાંક છે કે પછી ના મારું જ સપનું હતું ને મારે આરજે બનવું હતું? એવું કહી શકાય કે કોઈકનું સપનું હતું એટલે મારું સપનું હતું, પણ મને એમ લાગે કે જ્યારે તમારા ઘરના કોઈ વ્યક્તિનું સપનું હોય અને જ્યારે એ તમને ઓપ્શન્સ બતાવે કે આ તમારી પાસે આ 4 ઓપ્શન્સ છે, તમે આ વિચારી શકો છો. જો તમારા પપ્પા એન્જિનિયર છે તો તમને એ કહેશે કે તમે એન્જિનિયર બનો. જો તમારા પપ્પા આર્ટિસ્ટ છે તો તમને કહેશે તમે આર્ટિસ્ટ બનો. ડૉક્ટર છે તો કહેશે ડૉક્ટર બનો. તો મને એવું લાગે છે કે મારા પેરેન્ટ્સમાં એ આર્ટિસ્ટના ગુણ બહુ છે, ભલે એમના પ્રોફેશન માટે આ વસ્તુ સિલેક્ટ ના કરી શક્યા હોય. તો મને એવું લાગે છે કે મને નાનપણથી જ મેં બહુ જ રેડિયો સાંભળ્યો છે, મેં એડવર્ટિઝમેન્ટ્સ બહુ જોઈ છે, મારો વિષય આના પ્રત્યે મારી રુચિ બહુ રહી છે. એટલે ગ્રોઈંગ અપ બધા ઓપ્શન્સને સિલેક્ટ કરતાં મને એવું લાગ્યું કે હા, આ એક વસ્તુ એવી છે જે એવરગ્રીન છે અને મને કરવી છે અને બસ એટલે મેં એવું નક્કી કર્યું કે મારે આરજે બનવું છે. તમે કીધું કે પહેલા ભણી, તો સાથે સાથે આપણે દર્શક મિત્રોને એ પણ જણાવીએ કે આનું ભણવું એ કેટલું જરૂરી છે આ ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે, અને એ ભણ્યા પછી અથવા નથી ભણતા હોતા તો આ લાઈનનું ભણતા હોય
તો પણ શું એ કંઈ ફાયદો કે નુકસાન છે ખરું એનું? બે વસ્તુ છે આમાં. એક વસ્તુ એ કે જ્યારે મેં થિયેટર ભણવાનું શરૂ કર્યું ને ત્યારે મને એવી ખબર પડી કે મારે આરજે એટલે મારું મૂળ કામ અવાજથી કરવાનું છે. અને જો હું થિયેટર કન્ટિન્યુ કરીશ, થિયેટર પરસ્યુ કરીશ, તો મને ના માત્ર મારા અવાજથી પણ મને કમ્પ્લીટલી એ એક્સપ્રેસ કરવાની છૂટ મળશે, જ્યાં હું મારા ફેસથી, મારા બોડીથી હું કમ્પ્લીટલી મને ફ્રીડમ મળે છે એક્સપ્રેસ કરવાની. તો આઈ થિંક હું બંને વસ્તુ પેરેલલી ભણી. મેં ડિપ્લોમા ઇન એન્કરિંગ પણ કર્યું ગુજરાત યુનિવર્સિટીમાંથી, અને મેં ઉપાસનામાંથી થિયેટર પણ કર્યું. તો મને એવું લાગે છે કે આ ભણતા જ મને રિયલાઇઝ થયું કે કદાચ મારે આ નહીં પણ આ કરવું છે. એટલે મારા માટે ભણતર સાબિત થયું છે કે ભાઈ હા, ભણવું જોઈએ અને ભણીને જ કરવું જોઈએ. અને બીજી વસ્તુ એ કે કોઈ પણ વસ્તુને જો શીખવાની શરૂઆત તમે એના મૂળથી કરો ને તો એ તમને લાંબા ગાળે ફાયદારૂપ થતું હોય છે. એટલે કોઈ ઓપોઝ નથી કરતી હું એવા લોકોને જેને જલ્દી સક્સેસ મળી જાય છે કે જે જલ્દી ફેમસ થાય છે કે એનાથી. પણ મારું માનવું એવું છે કે જો તમે ભણો અને ભણીને આગળ વધો તો એ તમને પાયારૂપમાં વધારે મદદરૂપ ક્યાંક ને ક્યાંક તમને, એટલે સિરિયલ હોય કે થિયેટર હોય કે ફિલ્મ હોય, એમાં ખૂબ જ મદદરૂપ થાય અને તમને જ્ઞાન હોય એ વાતનું કે અહીંયા શું કરવાનું છે. ડેફિનેટલી. બરોબર છે. કારણ કે ઘણા બધા જ લોકોને આ ઇન્ડસ્ટ્રીની અંદરમાં આવવું છે, ઘણા બધા લોકોની ઈચ્છાઓ એવી હોય છે કે મારે પણ કલાકાર થવું છે, અથવા ઘણા લોકોને ખબર જ નથી હોતી કે આ ઇન્ડસ્ટ્રીની અંદરમાં આવવું હોય તો કરવું શું. સાચી વાત છે. બરોબર છે. તો ખાસ કરીને દર્શક મિત્રો એ જણાવું છું કે ભાઈ આનું પણ ભણવાનું હોય છે. એની માહિતી તમે ક્યાંયથી પણ મેળવી શકશો. ના ખબર પડે તો મને ચોક્કસ કોમેન્ટમાં જણાવજો, હું ચોક્કસ જણાવીશ કે તમને કઈ રીતે આગળ વધવું એ બાબતે. તમારી વાત હવે આગળ વધારીએ. તમે પહેલી વખત ટીવીમાં અથવા પડદા ઉપર ક્યારે આવ્યા? મેં કામ કરવાની શરૂઆત કરી કોવિડ પહેલા. એટલે ફર્સ્ટ ટેલિકાસ્ટ વાળી જે ફિલિંગ હોય ને એ ફિલિંગ બહુ મોડેથી મળી, કેમ કે કોવિડ પહેલાં કામ કરવાની શરૂઆત કરી, પછી બધી વસ્તુઓ પોસ્ટ પ્રોડક્શનમાં ગઈ, અને કોવિડ જો ના આવ્યો હોત તો એ ત્યારે રિલીઝ થઈ હોત. પછી કોવિડ આવ્યો, 1.5-2 વર્ષ માટે બધા એ શોકમાં કે હવે આપણે કઈ પ્રોડક્ટ લોન્ચ કરીશું, કઈ પ્રોડક્ટ લોન્ચ નહીં કરીએ. તો મેં જે વસ્તુઓ કોવિડ પહેલાં શૂટ કરી હતી એ બહુ પાછળથી ટેલિકાસ્ટ થઈ. પણ આઈ થિંક કે મારું સૌથી પહેલું જે ટેલિકાસ્ટ થયું, પડદા પર આવ્યું, એ આ જ સિરિયલ રાશિ રિક્ષાવાળી, જેમાં હું કોઈ બીજું જ પાત્ર ભજવવા માટે આવી હતી. અને અઠવાડિયા માટે હું આ સેટ પર આવી હતી. અને ત્યારે આ દુનિયા શું છે, શૂટ શું છે, ડેઇલી સોપ ખાસ તો કેવી રીતે શૂટ થાય છે, એક દિવસના આટલા બધા સીન્સ કેવી રીતે શૂટ થાય છે, આઉટડોર કરી રહ્યા છો, વરસાદ પડે છે, 2 યુનિટ ચાલુ છે, આટલા બધા લોકો છે, એટલે બહુ નવું હતું. અને યસ, રાશિ રિક્ષાવાળી ઇઝ માય ફર્સ્ટ ઓન સ્ક્રીન એક્સપિરિયન્સ. અને કદાચ તમે જે પ્રોજેક્ટ પહેલા જે કર્યો હતો કોવિડ પહેલા, એ પ્રોજેક્ટ પછી ક્યારે રિલીઝ થયો? જુલાઈ 2023. અને એનું નામ? આઈ ડોન્ટ થિંક કે આઈ એમ સપોઝ ટુ સે દેટ, કેમ કે જ્યારે મેં એના પ્રમોશનમાં હતા ત્યારે અમને એવું કહેવામાં આવ્યું હતું કે આપણે એટલું ધ્યાન રાખીશું કે ન કહીએ કે આ અમે કોવિડ પહેલાં શૂટ કર્યું છે કે એવું કહીએ. નો પ્રોબ્લેમ, વાંધો નહીં. રાશિમાં શરૂઆત કરી તમે, એટલે તમારી પહેલી શરૂઆત આમ જોવા જઈએ તો ટીવીની. ટીવીમાં પણ ઘણા બધા લોકોને આવવાની ઈચ્છા હોય છે અને ઘણા બધા લોકોને કામ કરવાની ઈચ્છા હોય છે. પણ ટીવી, ફિલ્મ અને થિયેટર, આ 3 અલગ અલગ વસ્તુ છે. કલાકાર માટે તો માનું છું કે લગભગ બધું સરખું જ હોય. તો મારો પ્રશ્ન એ છે કે થિયેટર, સિરિયલ અને ફિલ્મ, આ ત્રણેયમાં તમને વધારે મજા શેમાં આવે? મજાની વાત કરીએ તો દરેક આર્ટિસ્ટના જીવનમાં, દરેક વ્યક્તિના જીવનમાં એવો સમય આવતો હોય જ્યારે તમારી પાસે ઓપ્શન્સ હોય ત્યારે મજાને થોડી પાછળ મૂકીને ફાઇનાન્સને પ્રાયોરિટી આપવી પડતી હોય. તો એક વસ્તુ આ છે ને બીજી વસ્તુ એ છે કે
મજા શેમાં આવે એ મને હજી નથી ખબર પડી, કેમ કે મને ત્રણેય વસ્તુ કરવામાં બહુ જ મજા આવે છે, કેમ કે મૂળ સ્વભાવ જેમ એક્સપ્રેસ કરવાનો છે, એટલે એ એક્સપ્રેશન મારા માટે મજાની વસ્તુ છે. અને ત્રણેય ફિલ્ડ્સની અલગ અલગ મજા છે, કે મને એવું ખબર છે કે હું ડેલી સોપ કરતી હોઉં તો મારી પાસે એ ચેલેન્જ છે કે મારે દિવસના આટલા સીન્સ કરવાના જ છે. ફિલ્મ માટે ગયા હોવ તો ત્યાં બહુ બારીક એક્સપ્રેશન માટે તમે રીટેક આપતા રહેશો, એ જે તમારે એક્સપ્રેશન વાઇઝ લિમિટ સ્ટ્રેચ થતી હોય, ડેલી સોપમાં જ્યારે સીન્સ વાઇઝ તમારી લિમિટ સ્ટ્રેચ થતી હોય, અને જ્યારે થિયેટર કરતા હોય ત્યારે લાઈવ ઓડિયન્સ સામે પરફોર્મ કરવાનું, અને કમર્શિયલ સાથે જોડાયેલા હોવ ત્યારે તો નાના નાના ગામડાઓમાં પરફોર્મ કરવા જવાનું હોય, અને ક્યારેક બહુ મોટા ઓડિટોરિયમમાં પરફોર્મ કરવાનું હોય. અને હું એક્સપેરિમેન્ટલ થિયેટર પણ કરું, એટલે મેં એવી રીતે શોઝ પણ કર્યા છે કે મેં આ શનિવારે શો કર્યો 70 જણા છે, અને પછીના શનિવારે 7,000 ઓડિયન્સ છે. એટલે આઈ થિંક મારા માટે એ બહુ મજાની વસ્તુ છે કે મને બસ એક્સપ્રેસ કરવામાં મજા આવે છે. પણ ક્યાંક ને ક્યાંક એવું હોય કે ભાઈ લાઈવ ઓડિયન્સ છે તો તાળીઓનો ગડગડાટ, કે પછી સિરિયલમાં તમે જ્યારે કરતા હોય, ત્યારે જ્યારે ઘરની બહાર નીકળો ત્યારે તમને લોકો ઓળખી જાય, અથવા ફિલ્મ કર્યા હોય તો મોટા પડદા પર તમે જ્યારે આવ્યા હોય, રાઈટ, ત્યારે પછી ઘણા લોકો તમને બહાર મળી જાય, કોઈ અલગ રાજ્યમાં ગયા, અલગ સિટીમાં ગયા, એમાં સૌથી વધારે મજા છે. હું પર્સનલી બહુ આમ થોડી ઇન્ટ્રોવર્ટ માણસ છું ને મને આમ પબ્લિક, હું નથી એવી પબ્લિક પર્સનાલિટી, પણ મારા પેરેન્ટ્સને બહુ મજા આવે જ્યારે હું બહાર જાઉં ને લોકો મને ઓળખી જાય ને. તો મારી મમ્મી માટે આમ બહુ એવું હોય કે મારી છોકરીને બધા ઓળખી ગયા, મારા પપ્પાને પણ આ વસ્તુ બહુ ગમે. એટલે ઇવેન્ચ્યુઅલી જે પેરેન્ટ્સના ફેસ પર આ જે પ્રાઉડ મુમેન્ટ હોય ને એ બધું, દેટ ઇઝ ફન પાર્ટ ફોર મી. અને તાળીઓનો ગડગડાટ અને એ બધું, એક વસ્તુ હું સમજુ છું કે જ્યારે સ્ક્રીન કરતી હોઉં ને ત્યારે કદાચ જો હું મેન્ટલી એ ઝોનમાં નથી પરફોર્મ કરવાના તો હું કહી શકીશ મારા લોકોને કે પ્લીઝ રીટેક લઈ લઈએ, મને લાઇન્સ યાદ નથી, તો એડી છે મને આપી દેશે, લાઇન્સ આપી દેશે, મને મારા રિહર્સલનો પૂરતો સમય મળી જશે. પણ જ્યારે હું થિયેટર કરતી હોઈશ ત્યારે બધી વન ટેક વસ્તુ છે. હું કોઈની સાથે ઝઘડીને આવી છું, ગુસ્સો કરીને આવી છું, કે કંઈ પણ વસ્તુ ચાલે છે મારી લાઈફમાં, ત્યાં રીટેક્સ નથી. તો જે થિયેટર પરફોર્મન્સ 2-2.5 કલાક પછીનું જે આખી એનર્જીમાંથી જે સ્વિચ છે ને, એ આઈ થિંક તાળીઓના ગડગડાટ એ તો છે જ, પણ એના સાથે આ જે સેલ્ફ ફુલફિલમેન્ટ છે, જે સેટિસ્ફેક્શન છે, કે તમે 2-2.5 કલાક માટે કમ્પ્લીટલી ભૂલી જાઓ છો કે તમે કોણ છો, ક્યાં છો, અને તમે પ્રેયર કર્યા પહેલાં કયા ઝોનમાં હતા. એટલે એ ડોપામાઇન છે મારા માટે, દેટ ઇઝ સમથિંગ જેનો શબ્દ નથી મારી પાસે, પણ યા થિયેટર. તમે કીધું હમણાં કે ભાઈ નાટક કરતા હોય, થિયેટર કરતા હોય ત્યારે ક્યાં કોઈની જોડે ઝઘડો થયો હોય, કોઈની સાથે બોલવાનું થયું હોય, અથવા કંઈ પણ એવું જે થઈ ગયું હોય, ઘણી વખત તમે બહુ ખુશ હોય ને પછી તમારું કેરેક્ટર એવું હોય કે તમારે શેડ થવાનું છે, તો એવું ક્યારેય પોતાની પર્સનલ લાઈફમાં ક્યારેય થયું છે ખરા કે ભાઈ થિયેટર વખતે કે એક્ટિંગ એટલે સિરિયલમાં કે ફિલ્મમાં કે ભાઈ એવું કંઈ ઘટના ઘટી અને તરત જ સ્વિચ થવાનું છે અને કંઈક વધારે તકલીફ પડી હોય એવું કંઈ? ઘણી વાર, કેમ કે ફર્સ્ટ થિંગ હું બહુ ઓવર થિંકિંગવાળી માણસ છું. હું કોઈની સાથે વાત કરતી હોઉં ને બ્લુ ટિક પર મને છોડી દીધી ને મને રિપ્લાય ના આપ્યો તો પણ હું એને 15 વાર વિચાર કરીશ કે મને જવાબ કેમ નથી આપ્યો એણે, અને પછી મારે પરફોર્મ કરવા માટે જવાનું હોય ને આ તે. એ વસ્તુ તો છે જ કોન્સ્ટન્ટ. પણ એનાથી વધારે મને યાદ છે કે મારું એક ડાન્સ પરફોર્મન્સ હતું. હું કન્ટેમ્પરરી જેઝ અને બેલેટના બેસિક શીખી છું, અને મારો બિગિનર્સ કોર્સ જસ્ટ પત્યો હતો, અને મારું પરફોર્મન્સ હતું એ દિવસે, અને પેરેન્ટ્સ પરફોર્મન્સ જોવા માટે આવવાના હતા. અને મારા પપ્પાએ મને છે ને નાનપણથી જ એવી ટેવ પાડી છે, મને એટલીસ્ટ, કે જે હોય ને એ કહી દેવાનું, જે કંઈ પણ હોય એ કહી દેવાનું. હું કેવી રીતે ડીલ કરું છું એ થ્રુઆઉટ મારી સાથે રહ્યા છે, પણ ડીલ તો કરવાનું જ છે કંઈ પણ હોય એમાં. તો પરફોર્મન્સની 15 મિનિટ પહેલાં મને પપ્પાનો ફોન આવ્યો કે તું ક્યાં છે? હું અહીંયા. ઓકે, જ્યાં પણ હોય તું ખાલી 5 મિનિટ બેસી જા. ઓકે, બેસી ગઈ. અને મને પપ્પાએ ફોન પર એવું કીધું કે એમના મામી એક્સપાયર થઈ ગયા છે, એટલે પરફોર્મન્સ જોવા તો નહીં જઈ શકે, અને ઘરમાં આવી ઘટના પણ થઈ છે. તો આઈ થિંક કોઈના ડેથના સમાચાર સાંભળ્યા પછી
ડાન્સ પરફોર્મન્સ કરવા જવું, જ્યાં તમારે કંઈ બોલવાનું નથી. આઈ થિંક થિયેટર અને ફિલ્મ હોય જ્યાં તમે કોઈ નવી ફિલિંગમાં ઉતરી જવાના છો. અને આઈ થિંક થિયેટર અને ફિલ્મ એ મારા માટે વધારે પ્રેક્ટિસ થયેલી વસ્તુ છે ઇન કમ્પેરિઝન ઓફ ડાન્સ. તો એ કદાચ મને લાગે છે કે એ થઈ જતું, કેમ કે એ સ્વિચ ઓન સ્વિચ ઓફ હું શીખી છું, એ પ્રેક્ટિસમાં છું હું. અને જ્યારે ડાન્સ પરફોર્મન્સની પહેલાં આ વસ્તુ સાંભળી ત્યારે બહુ ડિફિકલ્ટ હતું, બહુ શોકિંગ હતું, અને ખબર નહીં કેવી રીતે એ વસ્તુ ડીલ થઈ ગઈ. પણ હા, આવી ઘટના થઈ છે અને ધીસ વોઝ વન ઓફ ધોઝ થિંગ્સ. તમે તમારી કરિયરની શરૂઆત કરી અને અત્યારે લગભગ 2025 સુધીમાં એવી કોઈ તકલીફો આવી આ લાઈનમાં આગળ વધવા માટે કે જેનાથી લોકોને એવી ખબર પડે કે ભાઈ અહીંયા પહોંચવું એ પણ એટલું સહેલું નથી, ત્યાંથી લોકોને એટલી ખાસ કરીને ખબર પડે કે ભાઈ આ રસ્તો પણ કેટલો કઠણ છે અથવા કેટલું જલ્દી આ રસ્તો પહોંચી શકાય છે? ના, હું જેટલું નેગેટિવ ઓવરથિંક કરું છું એટલું પોઝિટિવ પણ ઓવરથિંક કરું છું. એટલે અને બીજી વસ્તુ એ કે મને મારી મહેનત અને આ બધા પર વિશ્વાસ છે. એટલે મને એવું લાગે કે રસ્તાઓ તો બધા અઘરા જ હોય, પણ એમાં આપણી મહેનત કેટલી છે એના ઉપર છે. પણ લોકો શું વિચારે છે એના વિશે મેં એટલું નથી વિચાર્યું. એટલે એ લોકોએ ક્યારે શું વિચાર્યું હશે કે કેટલું અઘરું પડ્યું મને, કે કેટલું અઘરું છે કે શું, કે મને કંઈ નથી ખબર. મને એટલું ખબર છે કે હું થિયેટર ભણતી હતી અને મારી પ્રેક્ટિકલ પરીક્ષા હતી, જેવી રીતે નાટકો કરવાની એવી રીતે નાટક કરવાના હતા. અને એ નાટક કરતી વખતે એક ડિરેક્ટર એ નાટક જોવા માટે આવેલા, કેમ કે અમારા પરફોર્મન્સીસ હોય ત્યારે ડિરેક્ટર્સને આ તે બધા જે લોકો સ્પેશિયલી એક્સપેરિમેન્ટલ થિયેટર્સ કરતા હોય એ જોવા માટે આવ્યા. અને ત્યારે એમણે એમના નાટક માટે મને ઓફર કરી કે આવી રીતે અમે લોકો એક નાટક કરીએ છીએ, તો તને ઈચ્છા છે આ નાટક કરવાની? મેં સ્ક્રિપ્ટ વાંચી, મને ગમ્યું, અને એવી રીતે મેં મારું પહેલું નાટક કરવાની શરૂઆત કરી. પહેલું નાટક જ્યારે કર્યું ત્યારે ઓડિયન્સ જોવા માટે આવી. ત્યાંથી મને બીજા ઓડિશનની ઓફર આવી. ઓડિશન વસ્તુ એવી છે કે તમારી પાસે બહુ જ બધા લોકો હોય ને બહુ જ બધું હોય, અને હવે ઓડિશન જો તમે લુકમાં સેટ થાવ, તમે કેરેક્ટરમાં સેટ થાવ, તો તમારું ઓડિશન ક્લિક થઈ જવાનું છે. એટલે આવી રીતે ઓડિશન્સ આપીને અને મને એવું લાગે છે કે સાચા સમયે મને સાચા લોકો મળ્યા, એના લીધે મારો રસ્તો થોડો વધારે સહેલો બનતો ગયો. અને એવું પણ નથી કે મેં ક્યારે એવું વિચાર્યું હોય કે ના હવે મારા માટે તો બહુ અઘરું છે ને નાઇટ શિફ્ટ્સ થાય છે ને 14 કલાકની શિફ્ટ્સ મને નહીં ફાવે. કેમ કે મને યાદ છે મેં એવા દિવસો પણ કર્યા છે જ્યારે હું એક જ સાથે એક ફિલ્મનું સ્કેડ્યુલ પતાવીને તરત બીજા દિવસે સવારે બીજા ફિલ્મના સ્કેડ્યુલ પર જતી હોઉં. અને એવા પણ દિવસો જોયા છે કે ડેઇલી સોપમાં 10 કલાક શૂટ કર્યા પછી નાઇટમાં હું કોઈ બીજા ફિલ્મ માટે શૂટ કરતી હોઉં એમ. પણ પેલું કીધેલું છે ને એમણે કે જો તમે તમારા ગમતા જ ફિલ્ડમાં સ્ટ્રગલ કરી રહ્યા છો તો એ સ્ટ્રગલ નથી. દર્શક મિત્રો, હવે ખાસ એક વાત મેં પહેલાં જ કીધેલું કે ભાઈ મારી પણ લાડકી. તો મારી લાડકી કેમ એ હવે હું જણાવી દઉં કે મારી સગી ભાણી, એટલે સગી મારી બેનની દીકરી પણ છે રીધમ. એટલે કદાચ મેં એને નાનપણથી જોઈ છે અને નાનપણથી જ એને મોટી પણ કરી છે અને મારી સાથે જ આગળ વધી છે. હવે એની એન્ટ્રી થઈ રાશિમાં. તો રાશિમાં તમારી જર્ની કઈ રીતે આગળ વધી અને રાશિમાં કામ કર્યા પછી શું ફીલ કરો છો? બહુ અઘરો પ્રશ્ન. મારા મામા છે એટલા માટે મારે નથી કહેવું, પણ આઈ એમ શ્યોર કે રાશિના જેટલા પણ આર્ટિસ્ટ આવશે અને આ પોડકાસ્ટ કરશે એમાં આ વસ્તુ સાથે તો અગ્રી કરશે જ કે આ એ પ્રોડક્શન છે જેની સાથે કામ કરવું બહુ સરળ છે, કેમ કે ટ્રાન્સપરન્સી છે. મને ટ્રાન્સપરન્સી બહુ જ ગમે કે મને કહી દેવામાં આવે કે ભાઈ અમને નથી ખબર કંઈ તો અમને નથી ખબર, કે અમને જે ખબર છે એ આ છે, તમને પણ આ જ ખબર છે. કોઈ વસ્તુ છુપાવવાની નહીં, કોઈ પોલિટિક્સ નહીં, એવું નહીં કે આ આર્ટિસ્ટને આ નથી કહેવું, આ આર્ટિસ્ટને આ નથી કહેવું. મેં એવા પ્રોડક્શન્સ સાથે કામ કર્યું છે. પ્રશ્ન એ જ હશે કે શું નામ જણાવશો? નેવર. પણ મેં એવા પ્રોડક્શન સાથે કામ કર્યું છે જ્યાં આર્ટિસ્ટને યુનિટી જ ના થવા દે, અને જો આર્ટિસ્ટ મચ્યોર ના હોય તો પ્રોડક્શન મેનેજર છે એ આર્ટિસ્ટને આવીને એમ કે આ આર્ટિસ્ટ તારા વિશે આમ બોલતું હતું, આ આર્ટિસ્ટ તારા વિશે આમ બોલતું હતું,
જેને કામ સાથે, એક્ટિંગ સાથે, સ્ટોરી લાઇન સાથે, પ્રોડક્શન સાથે, ફિલ્મ સાથે કોઈ સંબંધ જ નથી, જે આ પોલિટિક્સ છે, આ તો મને એમ લાગે કે બહુ ઇમેચ્યોર વસ્તુ છે. અને પ્રોડક્શન્સમાં મેં આવું બધું પણ જોયેલું છે. તો આ પ્રોડક્શન આનાથી બહુ બિયોન્ડ છે. એટલે એક વસ્તુ એ. બીજી વસ્તુ એ કે ટ્રાન્સપરન્સી, અને બસ ધીઝ આર ધ મેઇન 2 થિંગ્સ જે મને લાગે કે બેસ્ટ છે. ઘણા બધા લોકોના મગજમાં પ્રશ્ન ચાલતા હોય કે સિરિયલમાં એક તો સૌથી વધારે સ્ત્રીઓ, પુરુષો બહુ ઓછા છે, રાશિમાં સ્ત્રીઓ વધારે છે, તો મેરી સાડી ઇસસે સાડી જ્યાદા સફેદ ક્યું, એવું ક્યારેય અંદરો અંદર કે એવી બધી વાતો કે તમારી ગોશિપ કે આર્ટિસ્ટોમાં એવું ચાલતું હોય છે કે પછી ના નોર્મલી બધા એક સાથે જ સારા સંબંધોમાં જ આગળ વધતા હોય છે? 100% ચાલતું હોય, બધે જ ચાલતું હોય. કેમ કે સ્ત્રી થઈને પણ આવું ના બોલાય, પણ બોલવું જ છે કે ઘણી સ્ત્રીઓના મૂળભૂત સ્વભાવમાં જ આ હોય છે કે આ જેલસી છે ને, આ છે ને, તેમ છે ને એમ. પણ વેરી રિસેન્ટલી મેં એવું પણ એક્સપિરિયન્સ કર્યું છે, જ્યારે આપણે જન્માષ્ટમીનો એપિસોડ શૂટ કર્યો, એની પહેલાં જ્યારે આપણે શૂટ કર્યું, બધા જ એકબીજાને જઈને એવું કહે છે કે યાર તું બહુ ક્યુટ લાગે છે, અરે તું બહુ પ્યારી લાગે છે, તું. બધા એકબીજા માટે એટલા ખુશ છે કે આટલા સુંદર લાગે છે, આટલા સુંદર લાગે છે, આટલા સુંદર લાગે છે. એટલે 100% જેલસીવાળો ફેસ પણ જોયો, અને તું બહુ સુંદર લાગે છે, તું બહુ સુંદર લાગે છે વાળું પણ જોયું. તો રાશિની કોઈ એવી યાદગાર પળ કે જે તમને જિંદગીભર યાદ રહેશે? બહુ સ્ટુપિડ કહી શકાય આને, પણ યેટ વેરી ઇમ્પોર્ટન્ટ. હું રાશિના સેટ પર આવી ત્યારે મને એવું કીધું હતું કે તારું વજન વધશે, કેમ કે અહીંયાનું ફૂડ બહુ સારું છે, જે જનરલી નથી હોતું. અને ફૂડ વિશે બહુ જ વિચારવામાં આવે કે ભાઈ આ વસ્તુ કટ કરી નાખો, આ નથી આપવું, આ નથી આપવું, આ નથી આપવું, બજેટ બહાર જાય છે. આ પ્રોડક્શનમાં એવું વિચારવામાં નથી આવતું. તમારે જેટલું ખાવું હોય સારી ક્વોલિટીનું ખાઓ, આ ખાઓ, આમ ખાઓ. અને દેટ્સ ટ્રુ કે વજન વધે છે અહીંયા આવીને, જમીને, રહીને. તો મને મારા ડાયટ પર ફોકસ કરવાનો ચાન્સ મળ્યો કે અરે અહીંયા ખાઈશ તો વજન વધશે, અને મારા ડાયટ પર ફોકસ થયું, અને તોય મેં બહુ જ સ્વાદિષ્ટ જમવાનું જમ્યું. બહુ વધારે હવે તમને હેરાન નહીં કરું, પણ એક યુથ માટે અત્યારની જે જનરેશન છે, જેને લગભગ મને ખ્યાલ બહુ વધારે નથી હોતો, પણ જેન્સી જનરેશન લગભગ એવું જ કંઈક કહેવાય છે. હા, જેન્સી. તો એના માટે, અત્યારના લોકો માટે કોઈ તમારા તરફથી સ્પેશિયલી કંઈ આગ્રહ હોય કે ભાઈ ના, આ તમારે લોકોએ ધ્યાન રાખવું જોઈએ આવનારા ભવિષ્યમાં કલાકારો માટે, જેને બનવું છે એના માટે કોઈ સલાહ? મને નથી લાગતું કે હું જેન્ઝીને કે બધાને કહી શકું એવું કંઈ છે મારી પાસે. પણ હું મારી સેલ્ફને કાયમ એવું કહેતી હોઉં છું કે ફોકસ બહુ જરૂરી છે, અને એવું ખબર હોવું જોઈએ કે શું જોઈએ છે ને ક્યાં પહોંચવું છે, અને એટ ધ સેમ ટાઈમ કઈ વસ્તુ ઝડપથી નથી મળતી. બસ. તમારા છેલ્લો પ્રશ્ન હવે, તમારા આવનારા પ્રોજેક્ટ બાબતે કંઈ જણાવી શકતા હોય તો? ઓગસ્ટમાં વર્ષ 2 રિલીઝ થાય છે. મેં એમાં એક નાનકડો રોલ કર્યો છે. દેટ્સ ધ પ્રોજેક્ટ જે હમણાં રિલીઝ થશે. દેટ્સ ઇટ. બાકી હું બહુ ફ્રીલેન્સ એડ્સ ને બધું કરતી હોઉં છું, જેના કોઈ અંદાણ નથી હોતા કે કયા સમયે કયા પ્લેટફોર્મ પર કઈ એડ દેખાશે. અને હું અત્યારે પ્લે કરી રહી છું દીકરી મારી લાજવાબ. એના 25 શોઝ કર્યા અમે. બીજા 4 શોઝ ઓગસ્ટમાં લાઇન્ડ અપ છે. ડિસેમ્બર સુધી શોઝ લાઇન્ડ અપ છે. એની ડિટેલ્સ હું મારા સોશિયલ મીડિયા પર અપલોડ કરતી રહેતી હોઉં છું. તો દેટ્સ દેટ. ચોક્કસ. તો દર્શક મિત્રો, એમના નાટકો જ્યાં જ્યાં હશે એ તમને ચોક્કસ ખ્યાલ આવી જ જશે, અને એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પણ જણાવશે. તો જો તમારા શહેરમાં જ્યારે આવે તો ચોક્કસ જોવા જજો. અને થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર આપ સૌનો, અને તમે આવ્યા એના બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. મને બહુ મજા આવી વાત કરીને. તમારો પહેલો પોડકાસ્ટ છે, મારો પણ આજે પહેલો પોડકાસ્ટ છે. તો મને નથી ખબર કે હું કેટલું બોલી શકીશ, શું બોલી શકીશ અને શું થશે, પણ ઇટ વોઝ ફન ચેટિંગ વિથ યુ. અને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ ગુજ્જુ ઇન્ડિયન્સ. થેન્ક યુ. થેન્ક યુ.